3 દાયકા જેટલા સમયથી રાજ્યમાં કોંગ્રેસ ક્યારેય સત્તામાં નથી આવી શકી. આ સત્તામાં નહીં આવવા પાછળનું કારણ શું છે, વિશ્લેષકો શું માને છે, અને અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ કે જેમને ખૂબ નજીકથી વિધાનસભા સત્તા બનતી જોઈ છે અને સત્તા પડતી પણ જોઈ છે. ક્યારેક સત્તા છેતરપિંડીથી આંચકી લેવામાં આવી તો ક્યારેક સત્તા છીનવવા માટે કાવા દાવા કરવામાં આવ્યા. એ પછી શંકરસિંહ હોય કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, આ તમામ રાજનેતાઓની ચાલ હોય કે રાજકારણની વાતો, પરંતુ આજે કોંગ્રેસ સત્તામાં કેમ નથી આવતી તેના મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. કારણ કે કોંગ્રેસના કેટલાય નેતાઓ, આમ કહીએ તો 100 કરતાં વધારે નેતાઓ છેલ્લા દાયકાની અંદર કોંગ્રેસ છોડીને ગયા છે. 20 જેટલા ધારાસભ્યો પક્ષ પલટો કરીને ગયા છે. તાજેતરમાં જ એક ધારાસભ્ય પક્ષ પલટો કરીને ગયા છે અને ભારતીય જનતા પાર્ટી વધુને વધુ મજબૂત બને છે અને કોંગ્રેસ દિવસે ને દિવસે ખાડે જઈ રહી છે. ત્યારે ફરી એક નવી વાત આવી રહી છે. અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસના દિગ્ગજ નેતા, ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે એવા અર્જુન મોઢવાડિયા કે જેમનું કોંગ્રેસ હાઈકમાન્ડમાં ખાસું એવું પ્રભુત્વ પણ છે, છતાં પણ તેઓ ભાજપમાં જાય છે એવું રૂમર ક્રિએટ થાય છે અને આ રૂમરના કારણે ફરીથી કોંગ્રેસ જવાબ આપતી ફરી રહી છે કે અમારા નેતા ક્યાંય નથી જઈ રહ્યા, અમે જવાબ આપીએ છીએ કે અમારા નેતા કોંગ્રેસની સાથે જ રહેશે. રામ મંદિરના મુદ્દાથી આ ડખ્ખો પડ્યો છે. શા માટે આવું ચાલી રહ્યું છે, આપણે વાત કરીએ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે. જી પ્રશાંતભાઈ, મારે આપને પૂછવું છે, ઇતિહાસની વાત તો આપણે કરીશું. સૌપ્રથમ તો મારે અર્જુનભાઈની જે ઘટના છે, જે રૂમર બન્યું અને લોકો માનવા પણ લાગ્યા, મોટી ચિંતાનો વિષય એ છે કે સામાન્ય રીતે રૂમર બને તો લોકો વિચારે કે સાચું હશે કે ખોટું, પણ આ કિસ્સામાં એવું બન્યું કે ખાસા પત્રકારો પણ માનવા લાગ્યા કે બની શકે. તો તમે અર્જુનભાઈની જે આ રૂમરવાળી જે ઘટના છે એને કઈ રીતે જુઓ છો? અર્જુનભાઈ એક એવા નેતા છે કોંગ્રેસની અંદર કે જે બોલે છે એવું જ કરે છે. અત્યાર સુધીનો એમનો ટ્રેક એવો રહ્યો છે. મને એવું લાગે છે આ રૂમરનું સર્જન ત્યાંથી થયું હશે કે જયરામ રમેશે રામ મંદિરના આમંત્રણને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કોઈ કે અમારા નેતાઓ નહીં જાય કારણ કે આ આરએસએસ અને બીજેપીનું ફંક્શન છે. આ રિએક્શન પછી તરત ગુજરાતના જે નેતાઓએ રિએક્ટ કરવાનું શરૂ કર્યું, એમાં અર્જુનભાઈ પણ એક હતા. અને અર્જુનભાઈએ જે રીતના રામ મંદિર વિશે પોતાની આસ્થા પ્રગટ કરી, એટલે આખી વાત કોન્ટ્રાડિક્ટ થઈ કોંગ્રેસ હાઈકમાન્ડથી. ત્યારથી જ એવું થયું હતું કે નરેન્દ્રભાઈ સાથે અર્જુનભાઈ સંપર્કમાં છે અને આ સર્જન પછી આગળ વધ્યું અને પછી વાત આવી, અચાનક એક કોઈ ફોન કરે છે કે અર્જુનભાઈ વિશે તપાસ કરો, અત્યારે ક્યાં છે? આપણે પૂછીએ ક્યાં છે, કે તપાસ કરો તો એક કમલમમાં બેઠા છે. અને એમ કહીને આખી વાત, મને એવું લાગે છે આ રામ મંદિરના મુદ્દે ગુજરાત અને કેન્દ્ર એ બંને પહેલી વખત અલગ મત ઉપર આવ્યું. એટલે ટ્વીટના કારણે ગોટાળો સર્જાયો. હા, એના કારણે અર્જુનભાઈ વિશે વાત શરૂ થઈ અને પછી અર્જુનભાઈએ પણ એને ના પાડી દીધી, કોંગ્રેસે પણ ના પાડી દીધી. જોકે ગુજરાત કોંગ્રેસની તો કમનસીબી એવી છે કે એને દર વખતે એ ના પાડે છે પછી કોઈક જતું રહે છે. એટલે હાઈકમાન્ડની જે વાત છે તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય ખરું કે હાઈકમાન્ડ, કારણ કે અર્જુનભાઈ જે રીતે કીધું એ પ્રકારે અમરીશ ડેરનું પણ નિવેદન હતું, કોંગ્રેસના ઘણા બધા નેતાઓએ પર્સનલ ટ્વીટ કર્યા કે ભાઈ અમે પાર્ટીના નિર્ણયને વખોડીએ છીએ, સાથે નથી, અથવા તો પાર્ટી આવું નહોતું કરવું જોઈતું. ઘણા મર્યાદામાં રહીને લખ્યું, ઘણા મર્યાદાની બહાર જઈને લખ્યું. તો કોંગ્રેસ હાઈકમાન્ડ કે કોંગ્રેસના નેતૃત્વનો, ગુજરાતની વાત કરીએ તો શક્તિસિંહ અધ્યક્ષ છે અને આપણે નેશનલની વાત કરીએ તો ખડગે છે. તો આમ હાઈકમાન્ડનું પ્રભુત્વ નથી નેતાઓ પર, એવું લાગે છે તમને? ના, એટલે હવે છે ને, પહેલાં તો આ કોંગ્રેસને સમજવી પડશે. એટલે હવે પાછું થોડુંક ભૂતકાળમાં જવું પડે. અત્યારે નરેન્દ્ર મોદી, અમિત શાહ કે સમગ્ર ભાજપ એક એવા ઘમંડમાં છે કે અમને કોઈ દિવસ હરાવી શકાય જ નહીં. અમે કોઈ દિવસ હારીશું જ નહીં. અમે આજરા અને અમર છીએ. મેં બરાબર આ જ મનોદશામાં ગુજરાત અને કેન્દ્રની કોંગ્રેસને જોઈ છે. એ લોકો પણ એવું માનતા હતા કે અમને કોઈ દિવસ હરાવી શકાય નહીં. અને જે પાર્ટી, એટલે ગુજરાતની વાત કરીએ, જે પાર્ટી 1985માં 149 બેઠકો મેળવે છે અને 90માં સત્તા જતી રહે છે, તો આ એનું જે ઘમંડ હતું, તો સૌથી પહેલું કોંગ્રેસ સત્તામાં નથી આવતી એનું કારણ, સૌથી પહેલું એટલે કોંગ્રેસ તૂટવા લાગી એનું કારણ આપું છું, તો એનું ઘમંડ હતું કે અમને હરાવી શકાય જ નહીં, અમે કોઈ દિવસ હારીશું નહીં. અને કોંગ્રેસ ખતમ થવા લાગી.
90માં એની સત્તા ગઈ. 90 પછી એ કોઈ દિવસ જાતે ચૂંટણી જીતતી નથી, એટલે સત્તામાં આવવા માટે. 90માં જનતા દળ ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. પછી રામ મંદિરના મુદ્દે ભાજપ અલગ થાય છે, એટલે કોંગ્રેસ ટેકો આપીને સરકારમાં જોડાય છે. 95માં કેશુભાઈની સરકાર બને છે, સુરેશભાઈની સરકાર પછી બને છે, સરકાર તૂટે છે, શંકરસિંહ આવે છે, અને શંકરસિંહ આવ્યા પછી પાછી એ ટેકો આપે છે. એમ 2 વખત ટેકાવાળી સરકાર બની, પણ એ લોકો 92 સીટ જીત્યા હોય એ 90 પછી ક્યારેય બન્યું નથી. તો આ એનું ઘમંડ હતું, એનું ઘમંડ ચકનાચૂર થયું છે, ઘમંડ તો તૂટી ગયું છે. સવાલ હવે લીડરશિપ પર આવે છે કે ગુજરાત કોંગ્રેસ પાસે સીડી પટેલ જેવા નેતા નથી, એની અછત છે, જે સમજી શકે, જે લડી શકે. હવે સવાલ એવો થાય કે આજના નેતાઓ સમજી નથી શકતા કે લડી નથી શકતા. તો કોંગ્રેસ ઉપર, ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉપર એક ખાનગી આરોપ થઈ રહ્યો છે, જેમાં ઘણું બધું તથ્ય પણ છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ 2 રીતના ડીલિંગ કર્યું. એક તો તે કહ્યું એમ કે 100 કરતાં વધુ નેતાઓ હમણાં સુધી આવી ગયા છે, અને જે લોકો અત્યારે ત્યાં પણ છે, એટલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિમાં પણ બેસે છે, એ પણ ભાજપ સાથે છે. અચ્છા. એટલે તને પ્રશ્ન એવું થશે કે ત્યાં છે તો કેવી રીતના? તો કોઈકને રોડના કોન્ટ્રાક્ટ આપે છે, કોઈકને ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ આપે છે, કોઈકને અદાણીનું લાયસન્સનું કામ સોંપી દે છે, શાળા કોલેજો, ઘણું બધું. એટલે આ પ્રકારનું એમનું જે લાયઝનિંગ છે. તો ઉદાહરણ રૂપે કહીશ કે ભાજપના નેતા મહુવાના ધારાસભ્ય કનુભાઈ કલસરિયાએ ત્યાં આગળ નિરમા એક ફેક્ટરી નાખી રહ્યું હતું અને પર્યાવરણનો બહુ મોટો ઇસ્યુ હતો. કનુભાઈ કલસરિયાએ રેલી કાઢી મહુવાથી ગાંધીનગર, ભાજપમાં હોવા છતાં, ભાજપમાં હોવા છતાં ધારાસભ્ય, હા, ભાજપનો એક ધારાસભ્ય રેલી કાઢે છે. મને બરાબર યાદ છે કે આ રેલી ન કાઢવી જોઈએ, નિરમાની ફેક્ટરી નખાવી જોઈએ, એવું સમજાવવા કોંગ્રેસના નેતાઓ કનુભાઈ કલસરિયાને મળતા હતા. તો આના કરતાં મોટી કમનસીબી શું હોય? એટલે એવું કહી શકાય કે સત્તાને સહકાર તો ગમે તે રીતે આપે જ છે. હા, એટલે આમાં સવાલ એવો છે કે તમે સત્તામાં હો તો આખો રોટલો ખાઓ. હવે પેલી ગાંધીવાળી કોંગ્રેસ, સરદારવાળી કોંગ્રેસ તો રહી નથી. તમારે સ્વીકારી લેવું પડે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. હવે આ એક પ્રોફેશન છે. કોઈક ડૉક્ટર થાય છે, કોઈક ફેક્ટરી નાખે છે, કોઈક ભાજપમાં આવે છે, કોઈક કોંગ્રેસમાં જાય છે, કોઈક આમ આદમી પાર્ટીમાં જાય છે. બધાને જ કમાવવું છે. એ કમાય છે કેવી રીતના એ એમનો પ્રશ્ન છે. પણ કોંગ્રેસ જે છે એને માગીને ખાવાની ટેવ પડી ગઈ એવી સ્થિતિ છે. આ જે લોકો અત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપ પર નિર્ભર છે જુદી જુદી રીતના, એમને કેમ એવું નથી લાગતું કે આપણે ચાલો મેદાનમાં આવી જાઓ, આપણે લડી લઈએ, સત્તા હાંસલ કરીએ? કોંગ્રેસ એવું કહે છે કે વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ આપીએ, તો 100 માણસો એની પાસે નથી આવતું. તો આવું કેમ થાય? મને 2017નો એક કિસ્સો બરાબર યાદ છે. 2017ની અંદર પાટીદાર આંદોલન પીક ઉપર હતું અને આમ દેખાઈ રહ્યું હતું કે હવે આ સરકાર, હા, આ સરકાર જઈ રહી છે અને કોંગ્રેસ હવે સત્તા તરફ આગળ વધી રહી છે. ત્યારે પ્રદેશ સમિતિના એક સિનિયર નેતાએ હું મળવા ગયો કોંગ્રેસમાં. ત્યાં ઘણા બધા કોંગ્રેસી નેતાઓ બેઠા હતા. તો એમણે મને એવું કીધું, તમે અમને કોઈક આપો ને કે અમે લોકોની વચ્ચે હજી સારો કામ કેવી રીતના બતાડી શકીએ, સરકારની નિષ્ફળતા કેવી રીતના બતાડી શકીએ. એટલે મેં 1-2 ઉદાહરણો આપે કે તમે આવા કાર્યક્રમો કરો. તો બધા ખુશ થઈ ગયા કે ના ના, આ વાત તો સાચી. પણ અચાનક એક નેતાએ એવું પૂછ્યું કે બરાબર છે, તમે આ જે વિચાર આપો છો બહુ સારો છે, પણ આના પૈસા કોણ આપશે? અચ્છા. એટલે કોંગ્રેસના નેતાઓ પાસે પૈસા નથી એવું નથી, એવું પણ નથી, ખિસ્સામાંથી પૈસા કાઢવા નથી.
ભારતીય જનતા પાર્ટી એક્ઝિટ શું કરે, તમારે એનું મોડલ સમજવું પડે. આ રેવન્યુ મોડલ છે, કોઈ અહીંયા સેવા કરવા આવ્યું નથી. જેમ એક કોર્પોરેટ કામ કરે, કોર્પોરેટ કંપની જેવું ભારતીય જનતા પાર્ટીનું કામ છે. દરેકને પોતાની હેસિયત પ્રમાણે કામ અહીંયા મળે છે. નાના લેવલે જ વાત કરીએ તો કોઈ કોર્પોરેટર છે કે વોર્ડનો પ્રમુખ છે કે ધારાસભ્ય છે, તો માની લો કે અમદાવાદની અંદર બસનો કોન્ટ્રાક્ટ મળી જાય છે કે એમટીએસમાં ચાલ તારી 50 બસ મૂકી દે. કોર્પોરેટર છે, ચાલ તને તું બાકડાનો કોન્ટ્રાક્ટ લઈ લે, બગીચાના કામ લઈ લે, તું પેલી ડોર ટુ ડોર કચરાની ગાડીનો કોન્ટ્રાક્ટ લઈ લે. એટલે દરેક કાર્યકર પાસે ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેટ મોડલ છે, રેવન્યુ મોડલ છે, દરેકના ઘરમાં પૈસો આવે છે. એટલે જ્યારે માની લો કે અમદાવાદની અંદર એવું થાય કે નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ છે, એક વોર્ડમાંથી 1000 લોકો લાવવાના છે, તો એ માણસ લાવી શકે, બસ ભરીને લાવી શકે અને ખવડાવી શકે, જમાડી શકે, અને પૈસા આપવા પડે તો પૈસા પણ આપી શકે, કારણ કે કમાય છે. કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસના શાસનમાં પોતે જ કમાવાનું કામ કર્યું અને કાર્યકર વિશે વિચાર ના કરે. એટલે કાર્યકર આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે જાય અને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાડે, પણ બિચારાના ખિસ્સા ખાલી. અને કોંગ્રેસના નેતાઓના ખિસ્સા ભરેલા છે, પણ ખિસ્સામાં હાથ જતો નથી, કારણ કે એ લોકો મનના દરિદ્ર છે. તો કોંગ્રેસ સર્વાઈવ થાય કેવી રીતના? એટલે મલ્ટિપલ કારણો છે. બધા જ નેતાઓ આવા છે એવું પણ નથી. કોંગ્રેસની અંદર એવા પણ નેતા છે જેમના મને નામ લેતા એટલા માટે સારું પણ લાગે છે કે આખી જિંદગી એમની લડવામાં જ પસાર થઈ. એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા હોત બીજાની જેમ, તો કંઈક નાનું મોટું પદ મળ્યું હોત, નાના મોટા પૈસા પણ કમાયા હોત, પણ નથી કર્યું. એવા નામ છે જેને બધા પત્રકારો ઓળખે છે, મનીષ દોશી. એવો માણસ મનીષ દોશી, એક એવો કાર્યકર, એવો પ્રવક્તા કે ઇલેક્શનનું રિઝલ્ટ આવે આટલા તમે 90થી જુઓ, જ્યારે ઇલેક્શનનો માહોલ હોય ત્યારે તો બહુ બધા નેતા આવે, પ્રદેશના નેતાઓ આવે, કેન્દ્રના નેતાઓ આવે, અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ભરચક હોય. પણ જે દિવસે પરિણામ આવે અને આખી કોંગ્રેસનું જહાજ ડૂબતું દેખાય ત્યારે બધા જ ભાગી જાય, કાર્યાલયમાં કાગડા ઉડતા હોય. પણ ત્યારે મનીષ દોશી તમને મળે, અને મનીષ દોશી એવું કહેવા પણ મળે કે અમે પ્રજાના મતનો સ્વીકાર કરીએ છીએ, આદર કરીએ છીએ. હા, આવું જ એક બીજું નામ છે હિમાંશુ પટેલ. કોંગ્રેસમાં વર્ષોથી છે. નરહરી અમીન સાથે અંગત વફાદારી પણ હતી, પણ નરહરી અમીન પણ ભાજપમાં આવ્યા છતાં હિમાંશુ પટેલે પસંદ કર્યું કે મારે સત્તા ન મળે તો વાંધો નહીં, સત્તામાં ભાગીદારી ન મળે તો વાંધો નહીં, પણ મારે કોંગ્રેસમાં રહ્યું. આવા છે લોકો, આવી સંખ્યા પણ મોટી છે, ના નથી, પણ સત્તા સુધી જવા માટે લડવું પડે. મેં ભારતીય જનતા પાર્ટીને પણ જોઈ છે. જ્યારે મેં કહ્યું ને કે કોંગ્રેસને ઘમંડ હતું, એનું ઘમંડ તૂટ્યું કેવી રીતના? તો એનું ઘમંડ એટલા માટે તૂટ્યું કે ભારતીય જનતા પાર્ટી એક્ઝેક્ટ કોંગ્રેસ જેવી સ્થિતિમાં હતી. તુષાર, ગુજરાતની અંદર ત્યારે જનસંઘ હતું, 10-12 સીટો આવે, 15 સીટો આવે ભાજપ થયા પછી, છતાં પણ એ 15 ધારાસભ્યો ધારે ને તો એ ગુજરાત બંધ કરાવી શકતા હતા. એ લોકો ગુજરાત બંધનું એલાન આપે તો એમની શક્તિ હતી કે ગુજરાત બંધ કરાવે. ઓછી સંખ્યા હોય, માની લો કે 100-200 લોકો હોય, તો અમદાવાદના રિલીફ રોડ ઉપર પોલીસની લાઠીઓ પણ ખાય, માર પણ ખાય. આ કોંગ્રેસવાળાએ સત્તામાં ગયા પછી કોઈ દિવસ માર જ નથી ખાતો. એટલે મને એવું લાગે છે પોલીસની લાઠી ના ખાઓ ને ત્યાં સુધી તમે સત્તા સુધી ના પહોંચી શકો. અને આજે કોંગ્રેસના નેતાઓ તમે જુઓ તો ઇસ્ત્રી ટાઈટ આર તૂટે નહીં, કોઈ પણ આંદોલનમાં જાય તો એમની આર પણ બગડવી ના જોઈએ, એ પ્રકારે એમનો વ્યવહાર હોય છે. એ મને એવું લાગે છે કે એ લોકો હજી પણ પેલા 90ના દશકમાં જ જીવે છે કે હજી અમારી સરકાર છે, હજુ એવું છે. એટલે પહેલાં તો બહાર, આમ તો વ્યક્તિગત પ્રશ્ન થયો, એવું ના કહેવું છે, પણ એ લોકો પહેલાં તો 12 વાગે પહેલાં ઉઠતા નથી મોટા ભાગના. પણ આપણે જે વાત કરીએ છીએ તો એમાં એક એવું થઈ છે કે આપણે એક વ્યક્તિગત અને બીજું કે વિશેષ રીતે આપણે ગુજરાતની વાત કરીએ છીએ, પણ કોંગ્રેસ એટલે ગુજરાત કોંગ્રેસ માત્ર કોંગ્રેસ નથી. અત્યારે જે આખા દેશની અંદર જે પરિસ્થિતિ છે, એટલે કે સેન્ટ્રલી આપણે જોઈએ તો રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે. આની પાછળની જે તમે વાત કરી કે 90ના દશકમાં જે ઘટનાઓ ઘટી ત્યારે જે કંઈ અભિમાન હતા એ તૂટવાની શરૂઆત થઈ, પણ હજી નથી તૂટ્યા. એવું જ રાષ્ટ્રીય કક્ષાએ પણ થયું.
તમે સમજો કે આપણે ગુજરાતની અંદર જ્યારે સત્તા ગઈ તો કોઈ દિવસ રાષ્ટ્રીય કક્ષાએથી તમારા ધ્યાને કે મારા ધ્યાને કે કોઈ ભૂતકાળમાં આપણે વરિષ્ઠ પત્રકારોને પૂછી એના ધ્યાને એવું નહીં હોય કે કેન્દ્રીય નેતૃત્વએ નીચે ધ્યાન આપવાનું શરૂ કર્યું કે ગુજરાતમાં આ શું ચાલે છે. કારણ કે કોંગ્રેસે પહેલેથી જ જે છે એક સિસ્ટમ એવી રાખી હતી કે જે કોંગ્રેસનું એક જે મોડેલ હતું, જે સેન્ટ્રલ કોંગ્રેસ, એ પોતાને દેશ સમજતું હતું, પોતાને જ કોંગ્રેસ સમજતું હતું, એવા જે 10-15 એટલે જેમ હમણાં નરેન્દ્રભાઈને તમે કંઈ કહો હા તો ભારતનું અપમાન થઈ એટલે નરેન્દ્રભાઈ ભારત નથી, એવી રીતના કોંગ્રેસ પણ કોંગ્રેસમાં પણ હતું. હા, અને જ્યારે સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવો એવી માંગણી સાથે લોકો રસ્તા પર લમણે રિવોલ્વર રાખીને ઊભા રહેતા, એવો માહોલ હતો. આવો નરેન્દ્રભાઈ માટે તો આપણે નથી જ જોયો ક્યારેય કે ભાઈ લમણે રિવોલ્વર રાખી કે કોઈ આત્મહત્યાઓ કરવા લાગે કે સોનિયાજી કેમ નથી બન્યા વડાપ્રધાન. આ બધી ઘટનાઓનો જે દોર હતો ત્યારે નેતૃત્વ નીચે જોતું જ નથી. એના કારણે ગુજરાતની અંદરની જે સ્થિતિને જોઈએ તો અહીંયા કાર્ટેલ્સ બની ગઈ. જ્યારે કોઈ પાર્ટી કાર્ટેલ જ હોય, પણ એક જનરલ કાર્ટેલ હોય, એક જ કાર્ટેલ કામ કરતી હોય, એટલે કે આખું એક વર્કફોર્સ જે છે એ ડ્રાઈવ થાય. પણ અહીંયા કેવું હતું કે અલગ અલગ કાર્ટેલ બની ગઈ. કોંગ્રેસને કેપ્ચર, અત્યારે કોંગ્રેસને 3 ભાગમાં કેપ્ચર કરેલી છે. એક સિનિયર કોંગ્રેસ છે, યુવા કોંગ્રેસ છે. અત્યારે તમે જુઓ તો ભરતસિંહ એટલે શક્તિસિંહ પ્રમુખ છે, પણ શક્તિસિંહ અને ભરતસિંહ અલગ છે. એટલે ભેગા જ થતા નથી આ લોકો. અને પાછું બધા જ એટલે આમ તો નેતાઓ ઝઘડો સામાન્ય રીતે તુષાર ત્યારે થાય કે જ્યારે તમે સત્તામાં કંઈક આવતું હોય. અહીં તો જઈ રહ્યું છે તોય ઝઘડા કરે છે આ લોકો. એનું પાછું પેલું આવે છે ને, તમે જે કારણ આપ્યું હોય, મૂળ કારણ પેલું આવે છે કે સત્તામાં જઈએ ને, તમે કીધું કે આખો રોટલો સત્તામાં મળે છે, પણ હું કેટલા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જેની પાસે સાંભળું, એમનું કહેવાનું એવું છે કે અમારા કરતાં વધારે ફાયદો કોંગ્રેસના અથવા તો અમારી વિરોધમાં રહેલા ધારાસભ્યોનો છે. ને એટલે ભાજપના લોકો અત્યારે એવું કહે છે કે તમારે કોઈ પણ સચિવાલયમાં તમારી ફાઇલ અટકી હોય, હા, તો તમારે કોઈ કોંગ્રેસના નેતાને પકડવો. કારણ કે અમારા નેતા પાસે અમે જઈએ તો અમારા નેતા અમારી સાથે ખુલીને વાત કરી શકતા નથી ને માગી શકતા નથી. એની કરતાં કોંગ્રેસના કોઈ લીડર પાસે જાઓ તો ખુલીને વાત થાય છે, તમારું ડીલે ન થાય અને બધું જ કામ સરળતાથી પતે છે. હવે જે વાત હતી રાષ્ટ્રીય કક્ષાની કોંગ્રેસની એટલે નેશનલ કોંગ્રેસની, ભાજપ, તમે હવે ભાજપ જુઓ તો ભાજપ અહીં સુધી પહોંચ્યું કેવી રીતના? તો મૂળ તો એનું ગોત્ર કયું છે? હિન્દુ મહાસભા છે. હિન્દુ મહાસભામાંથી જનસંઘ થયું, જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી થઈ, અને હિન્દુ મહાસભાથી લઈ અત્યાર સુધીનું તમે એનો કાળ જુઓ તો એમાં સતત લીડરશિપ ચેન્જ થતી રહી. લીડરશિપ પણ ચેન્જ થઈ અને વિચારોનું પણ પરિવર્તન આવ્યું. કોંગ્રેસ બદલાવા જ તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટી પ્રજાની નાડ પારખે છે કે પ્રજાનો મૂડ કયો છે. કોંગ્રેસ એ નાડ પારખી શકતી નથી, અને નાડ નથી પારખી શકતી ને એટલે પછી એ બફાટ થાય છે. ઉદાહરણ રૂપે કહું કે રામ જન્મભૂમિ આંદોલન, ચાલો એવું માની લઈએ એક તબક્કે આ ભારતીય જનતા પાર્ટી અને RSSનું ફંક્શન છે, ચૂંટણી આવી છે માટે અધૂરા મંદિરની અંદર તમારે પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવી છે અને તમારે નથી જવું, તો કેટલીક વખત મૌનનું પણ શાણપણ હોય છે. નથી જવું તો નહીં જવાનું. આપણે ક્રિકેટની અંદર બોલર એવો બોલ નાખે કે જે બોલ રમવાની બેટ્સમેન ભૂલ કરે અને આઉટ થઈ જાય ને, કાયમ છે ને કોંગ્રેસ આવું જ કરે છે. ભાજપ એવો બોલ નાખે કે જે ના નથી રમવાનો એને, એ બોલ જવા દેવાનો, પણ એની ઉપર બેટ ઉગામે છે. જયરામ રમેશ ન બોલ્યા હોત તો ચાલ્યું હોત, સોનિયા ગાંધી ન ગયા હોત તો ચાલ્યું હોત, પણ અમે નહીં જઈએ એવું કહીને એમણે જે બફાટ કર્યો અને તરત ભાજપ આ વસ્તુ પકડી લે છે. જ્યારે આતંકવાદનો મુદ્દો હોય ત્યારે પણ તમારે કેટલીક વખત ચૂપ રહેવાની જરૂર છે. દરેક વખતે તમે હ્યુમન રાઇટ્સનો ઇસ્યુ લઈને કૂદી પડો તો એવું યોગ્ય પણ નથી. તો આમ ધીરે ધીરે લોકોને એવું ના માનસ ઉપર એવું છવાઈ ગયું કે આ કોંગ્રેસ એટલે નકામી છે, કોંગ્રેસ એટલે મુસલમાનોની પાર્ટી છે, કોંગ્રેસ એટલે હિન્દુ વિરોધી પાર્ટી છે, કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચારી પાર્ટી છે. હા, એ આપણને ખબર છે કે જેની ત્યાં કોંગ્રેસના નેતાઓને ત્યાં દરોડા પડે છે, જો વહેલા આવી ગયા હોત તો દરોડા ન પણ પડ્યા હોત એમની ત્યાં.
પણ આ સ્થિતિ છે. એટલે હું એને જરા જુદી રીતે જોઉં છું. તમે કીધું એ પ્રકારે કે ભાજપના ઘણી વખત એવું બને છે કે ભાજપના જે બોલ છે નથી રમવાના અને કોંગ્રેસ રમવાની ભૂલ કરે છે અને ભરાઈ જાય છે. પણ આ સ્થિતિની અંદર જે છેલ્લા કેટલાક સમયથી ભારત જોડો યાત્રા, અત્યારે પછી ન્યાય યાત્રા શરૂ કરી છે મણિપુરથી, એક બાજુથી ન્યાય યાત્રા નીકળે છે, તો હવે જે કોંગ્રેસની નેતૃત્વ છે જે રાષ્ટ્રીય કક્ષાનું, એની અંદર એક બે એવા લોકો જોડાયા છે કે ભાઈ કઈ રીતે ચાલવું જોઈએ. અત્યારે જે ટેકનિક્સથી કોંગ્રેસ આગળ વધે છે એને હું બીજી રીતે જોઉં છું, કારણ કે હવે તમે સમજો તો કોંગ્રેસનો વોટ શેર જે હતો ને એ વોટ શેર તો યથા સ્થિતિમાં રહ્યો છે નરેન્દ્ર મોદીના વેવમાં, ભાજપના વેવમાં. હા, અને કોંગ્રેસના યોગદાન વગર ટક્યો છે. અને કઈ કોંગ્રેસનો કોઈ નેતા મત માંગવા નથી જતો તો પણ મળે છે, કારણ કે એ લોકો કોંગ્રેસને કાં તો ઈચ્છે છે અથવા તો કોંગ્રેસ એક વિકલ્પ જોવે છે. હું અમદાવાદમાં રહું છું તુષાર, મને યાદ છે કે 95 લગભગ 95ની આસપાસથી 95થી 23 સુધી મારા ઘરે કે મારી સોસાયટીમાં કોઈ કોંગ્રેસનો નેતા આવ્યો હોય અને એવું કીધું કે કોંગ્રેસને મત આપો, એવું યાદ નથી આવતું. એ મત માગવા પણ બિચારા નથી આવતા. એટલે અત્યારે કોંગ્રેસની જે ટેક્ટિક છે ને રામ મંદિરમાં, એ એવી પ્રકારની હું સમજું છું, જે રીતે મને રાજકારણ સમજાય છે કે આ લોકો કોંગ્રેસ વ્યવસ્થિત રીતે આ બેટિંગ કરવા માટે પહેલેથી સજ્જ હતું કે ક્યારે શું કરવાનું. બાદમાં શંકરાચાર્યના પણ નિવેદન આવે છે અને શંકરાચાર્યનું નિવેદન અને RSS અને ભારતીય જનતા પાર્ટીની સામે આવવું બહુ મોટી વાત કહેવાય, કારણ કે જ્યારે હિન્દુ સંગઠનો એટલે તમારે છે ને રાજ રમત છે, આ તો રાજ રમતની અંદર વ્યૂહરચના પણ અપનાવવી પડે. એટલે એ પ્રકારે કોંગ્રેસ, કારણ કે આમ આદમી એવું હમણાં તને યાદ હશે કે થોડાક ટાઈમ પહેલાં આપણી શક્તિસિંહ સાથે મુલાકાત થઈ હતી અને તે જેવો સવાલ પૂછ્યો હતો શક્તિસિંહને મિત્રતામાં કે તમે સત્તામાં આવતા નથી, તમે કંઈ કરતા નથી એમ. ત્યારે શક્તિસિંહ એવું સરસ ઉદાહરણ આપ્યું હતું કે ચિમનભાઈ પટેલની સરકારમાં એ લોકો સરકારમાં હિસ્સો હતા અને સુરતમાં પ્લેગ આવ્યો અને લગભગ 50 માણસો મરી ગયા અને સરકાર જતી રહી. અને કોરોના આવ્યો, કોરોનામાં ગુજરાતમાં 1.5 લાખ લોકો મરી ગયા અને સરકાર કેમ નથી જતી? એનો અર્થ કે લોકોને ક્યાં જવું છે. તો શક્તિસિંહે કહ્યું હતું ને કે આ સમય એવો છે કે અત્યારે અમારે ખાલી ઊભા જ રહેવાનું મેદાનમાં. તો કોંગ્રેસ મેદાનમાં ઊભી છે અને છતાં એને મત આપનારો જે વર્ગ છે કે જે ટકાવારી છે એટલા મત એને મળે છે. હા, હવે તમે કીધું આ અસ્તિત્વની લડાઈ છે. હું એ જ વસ્તુ ઉપર જતો હતો કે રામ મંદિર છે ને એ અસ્તિત્વનો મુદ્દો હતો. આમ જોવા જઈએ તો બીજેપી તો ક્રેડિટ લે છે રામ મંદિરનું. રામ મંદિરના મુદ્દાને પેદા કરનાર કોંગ્રેસ, રામ મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરાવનાર કોંગ્રેસ, રામ મંદિર નામની વસ્તુ આખા ભારતમાં ફેલાવનાર કોંગ્રેસ. નહીં તો કયા ગુજરાતવાળાને ખબર હતી કે રામ મંદિરનો મુદ્દો છે? નહોતી ખબર. આખો ઇતિહાસ છે, આનો સમજવો પડશે. પણ આ લોકો હવે એટલા માટે રમે છે કારણ કે એક જે મતનું ધ્રુવીકરણ થાય છે આમ આદમી પાર્ટી લાવે છે. અસ્તિત્વની જે લડાઈ છે એમાં કોંગ્રેસનું અસ્તિત્વ ન રહે એના માટે ભારતીય જનતા પાર્ટી હોય કે વોટેવર કોઈ બીજી પાર્ટી કે કોઈનો સલાહકાર એક આમ આદમી પાર્ટી આવે છે. આમ આદમી પાર્ટી કરપ્શનના મુદ્દાને લઈ, નિર્ભયાને લઈ આગળ વધે છે, અન્ના હજારેને લઈ આગળ વધે છે. હવે એ ડાયવર્ટ થાય છે. હવે એમને ધર્મ પણ ગમવા લાગે છે, એમને ધર્મની રાજનીતિ ગમવા લાગે છે. એના કારણે કોંગ્રેસને ડર છે કે આપણી જે શ્યોર વોટ બેંક છે ને એમાં ગાબડું પડે છે, એ આમ આદમી પાડે છે. નહીં એટલે હું પહેલાં પણ કહેતો હતો, મેં 17માં પણ કહ્યું, મેં 23ની ચૂંટણીમાં પણ કહ્યું, અને હું કહું છું એવું નહીં, ઘણા બધા માને છે કે આ તો સંઘનું જ સર્જન છે આમ આદમી પાર્ટી. બરાબર છે. અને આમ બંને નજીક ચાલે છે, બંનેને ધર્મ ગમે છે. તમે કેજરીવાલ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે તો એની પાછળ ધ્યાનથી જુઓ તો 2 તસવીર છે. બરાબર છે. ભગતસિંહ આંબેડકર. બરાબર. ગાંધી નથી. તો ગાંધી તો ભાજપને પણ નથી ગમતો, તો ગાંધી આમ આદમી પાર્ટીને પણ નથી ગમતો. બરાબર. તો બહુ ક્લિયર છે. અને ભારતીય અત્યારે ભલે એવું કહેતા હોય કે ઇન્ડિયા ગઠબંધન છે, પણ મને એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી કોઈક ને કોઈક કારણસર એમાંથી બહાર નીકળશે બહાનું કરીને, અને ફરી પાછી ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ કરાવવા માટે કોંગ્રેસના મતોને તોડશે એવું બહુ સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે. આપણે ગુજરાતમાં જ જોયું કે ચૈતર વસાવા ચૂંટણી લડશે એવું કેજરીવાલે તો જાહેરાત કરી દીધી. હવે આ તો ઇન્ડિયા ગઠબંધને નક્કી કરવાનું જ ને કે ભરૂચમાં કોણ લડશે.
તો આ રાજરમત છે કે તમારી પાસે પ્લાન A, પ્લાન B, પ્લાન C, પ્લાન D હોય છે. તમે સમજો વિધાનસભામાં ગઠબંધન નથી થતું, હા લોકસભામાં થાય છે. હા આને હું જુદી કોંગ્રેસના નેતાઓએ તો એવું શ્રેય લેવાની કોશિશ કરી કે ન કર્યું ને વિધાનસભાનું ગઠબંધન એ અમારી જીત છે, બહુ સારી બાબત હતી, આ ફલાણું ઢીકડું. પણ કોંગ્રેસના નેતાઓનું અમુક ગણિત કાચું છે. હું તમને સમજાવું કે લોકસભાની અંદર એક બેઠક આમ આદમી પાર્ટીને આપે એટલે 7 વિધાનસભા આપી છે. તમે સમજો કે તમારો પગ તમે 7 વિધાનસભામાંથી કાઢવાની વાત કરો છો. હવે કોંગ્રેસને જે છે ઉકળતા ચરુની સ્થિતિ એટલે છે કે નહીં ગઠબંધન તો નહીં કરીએ, ગુજરાતમાં નહીં કરો, બીજે કરશો. હવે જ્યાં ક્યાંય પણ ગઠબંધનમાં જશો તમે, તમારી જોડે તો પહેલાંય કંઈ લેવાનું હતું કે કંઈ હારવા માટે અત્યારે પણ નથી. કોંગ્રેસ એવો દાવો કરે, નો ડાઉટ કોઈ પણ પાર્ટીને કરવો જોઈએ અને કરે જ કે ભાઈ અમે જીતવાના છીએ અને અમે બેઠકો લાવશું ને જે કંઈ વોટેવર. પણ જે સ્થિતિ છે વાસ્તવિકતા પ્રમાણે તો 7 વિધાનસભા તમારા હાથમાંથી જવાની છે. ચાહે ગુજરાતનું ગઠબંધન ન પણ કરો તો બીજા રાજ્યોમાં કરશો તો ત્યાં વિધાનસભા તમે આપો છો. તો નફા નુકસાન કોને નથી? આમ આદમી પાર્ટીને નથી. એટલે નફા નુકસાન વગરનું જે ગણિત છે એમાં તો આમ આદમી પાર્ટી પડવાનું જ છે. જ્યારે નફો નુકસાન આવે ત્યારે આમ આદમી પાર્ટી બેકફૂટ ઉપર જાય કે નહીં ભાઈ આપણે ગઠબંધનમાં રમતા નથી, એટલા માટે એને બી પાર્ટી તરીકે જોવામાં આવે છે. એટલે હું 17ની ચૂંટણીની વાત કરું તો 17ની અંદર નક્કી જ હતું કે કોંગ્રેસ સત્તામાં જાય છે. ત્યારે એનો ભાજપનો બીજો પ્લાન એણે અહીંયા અપનાવ્યો કે શંકરસિંહ પાસે રાજીનામું અપાવડાવ્યું. જ્યારે ટેક્સટાઇલ મિનિસ્ટર હતા થોડા દિવસો પહેલાં જ એમની ત્યાં CBIના અધિકારીઓ આવે છે, ફાઇલ લઈને ફાઇલ બતાડે છે. અને બાપુને એ પણ ખબર હતી કે લાલુ પ્રસાદ જેમ આ ઉંમરે જેલમાં ગયા એમ બાપુનું નહોતું જોવું. તો આ રાજરમત છે. એમની પાસે ફાઇલો તૈયાર હોય છે, પ્લાન તૈયાર હોય છે. એ પ્રમાણે કોંગ્રેસે સમય પ્રમાણે પોતે બદલાવા તૈયાર નથી. એમની પાસે કોઈ પ્લાન બી જ નથી. આમ તો પ્લાન એ પણ બહુ મજબૂત નથી હોતો. તો કેવી રીતના સત્તામાં આવે? હવે કેવી છે, હવે પાછી એક નવી વાત છે. હવે કોંગ્રેસની અંદરની પાછી લડાઈ ગુજરાત કોંગ્રેસની જોઈએ તો એવી છે કે કેટલાક જવાની કગાર ઉપર, એટલે કે ઉંમરલાયક છે. હવે જતાં જતાં બનવું તો હું જ બનું, જે બનવું એ, બીજો તો નહીં. બીજા લોકો જે છે નવા આવેલા કે હું ન બનું તો કોઈને બનવાનું દઉં. એટલે હવે નથી વડીલોને જતું કરવું, નથી યુવાનોને જતું કરવું, કારણ કે બે જગ્યાએ એક એવી છે. એના લીધે તમે જુઓ કે કાર્યક્રમો જુઓ, હું તો ઘણી વખત એવું કહું છું કે કોંગ્રેસ જે છે એ ખૂબ મોટી વાતો કરે. તમે કીધું વિધાનસભાનો ઘેરાવ કરવા 100 લોકો જાય. કોંગ્રેસના ગુજરાતની અંદર જેટલા હોદ્દેદારો છે એટલાને તમે એકત્રિત એક સ્થળ ઉપર થયેલા ક્યારે જોયા? પણ તે કીધું ને મને એક કિસ્સો યાદ આવ્યો કે કેશુભાઈ પટેલની સરકાર પડી અને પછી કોણ CM બનશે એવી એક લડાઈ ચાલી. પછી સુરેશભાઈ બની ગયા. પછી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ હતો, એમાં જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ આવ્યા હતા. અને વિનોદ ભટ્ટ એક બહુ સરસ સ્ટોરી કહી, એમ હાસ્ય લેખ કહ્યો એમનો કે એક રાજા હતો. એ રાજા પાસે કોઈ વારસદાર નહોતો. એટલે રાજાએ નક્કી કર્યું કે મારા મંત્રીમંડળમાંથી કોઈ એકને વારસદાર નક્કી કરવાનો છે. તો એણે મંત્રીમંડળના લોકોને રાજસભામાં બોલાવીને એવું કીધું કે હું તમારામાંથી એકને પસંદ કરીશ. કોણ બનશે એની એક ફોર્મ્યુલા અથવા એની એક પરીક્ષા એવી છે કે તમારે બધાએ મહેલની નીચે ઊભું રહેવાનું. હું મહેલની છત ઉપર જઈશ અને ત્યાંથી એક મોરપીંછ ફેંકીશ. એ મોરપીંછ ઉડતું 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 નીચે આવશે અને જેના માથા ઉપર એ મોરપીંછ પડશે તો એ મારો વારસદાર હશે. એટલે બધા નીચે ગયા. રાજા છત ઉપર ગયા અને રાજાએ મોરપીંછ છોડ્યું અને પછી પોતાના સિંહાસન ઉપર આવીને સભામાં બેસી ગયા કે કોના માથા ઉપર મોરપીંછ પડે છે આપણે જોઈએ. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, અડધો કલાક થયો, કલાક થયો, કોઈ આવ્યું જ નહીં. એમ એટલે રાજાને થયું કે કેમ કોઈ આવતું નથી. એટલે એણે પોતાના સંત્રીઓને કોઈ તપાસ કરો કે મોરપીંછ કોના માથા ઉપર પડ્યું છે. તો સંત્રી જોવા ગયો તો એણે જોયું કે નીચે જે મંત્રીઓ ઊભા હતા એ બધા મોરપીંછ તરફ ફૂંક મારી રહ્યા હતા. નીચે પડવું જ નથી કે નહીં અમારા માથા ઉપર ના આવે તો કંઈ નહીં, બીજાના માથા ઉપર પડવું નથી. એટલે બધા ફૂંક મારી રહ્યા હતા એને. એટલે મોરપીંછ હવામાં જ ફર્યા કરતો હતો. તો આવી સ્થિતિ કોંગ્રેસની છે. એટલે આ જે કોંગ્રેસની જ આપણે વાત કરીએ છીએ તો કોંગ્રેસમાં એક તો કોઈને આગળ નહીં નીકળવા દેવાની નીતિ સ્થિતિ. તમે જુઓ કલ્પેશ ઠાકોર
કોંગ્રેસે જવા દીધા. પાછું આ તો યુપીની સ્થિતિ. રીટા બહુગુણા, મને ખાસ યાદ છે કે રીટા બહુગુણાએ જ્યારે કોંગ્રેસ છોડ્યું ને ત્યારે કોંગ્રેસ આ જ કહેતી હતી કાંઈ ફરક ન પડે, યોગીની સરકાર બની ગઈ, બીજી વખત બની ગયું, હજી કેન્દ્રનો રસ્તો ત્યાંથી જ. એટલે મને યાદ છે રાહુલ ગાંધીએ દ્વારકામાં એવું કહ્યું હતું કદાચ કે 5 પાંડવો રહેશે તો પણ કોંગ્રેસમાં ચાલશે. અત્યારે એવું જ છે. હા, હવે પાંડવો જ વધેલા છે, પણ હવે પાંડવો કૌરવોને શોધે છે કે કયા કૌરવ સામે લડવું, કારણ કે કૌરવો એમને બહાર દેખાતા જ નથી. ઘરે ને ઘરે નીચેના કાર્યકર્તા કૌરવો છે એમને માટે. નેતાઓ પાંડવ છે અને કૌરવો એટલે એના પોતાના કાર્યકર્તા જેને બક્ષી નાખવાના. કારણ શું? આ નેતા ન બનવું જોઈએ. તમે મને બતાવો કોંગ્રેસનો કયો એવો નેતા અત્યાર સુધીમાં બની ગયા જે અત્યારે જીવંત છે, એમાંના કોઈ લોકોની વાત કરીએ કે એવું કહી શકે કે મેં આ નેતાને પેદા કરીને બનાવ્યો, આ છોકરાને મેં કાર્યકર્તાથી નેતા બનાવ્યો. હજી ઘટતું હતું કોંગ્રેસને પૂરું થવામાં તો એ લોકો ઇલેક્શન સિસ્ટમ લાવ્યા. તમે કીધું મોરપીંછીને ફૂંક મારવાવાળી, એટલે ઇલેક્શન લાવ્યા કે એનું NSUI સંગઠનમાં કોણ અધ્યક્ષ બનશે, ગરીબનો છોકરો અધ્યક્ષ બને એવું રાહુલ ગાંધી કહેતા કે એના માટે આપણે ઇલેક્શન લાવો. હવે ગરીબનો છોકરો કેવી રીતે 10 રૂપિયાનું એક ફોર્મ ભરે અને પછી મત આવે ને પછી ડેલિગેટ્સ લાવે ને આ આખી પ્રક્રિયાને, તો એક વ્યક્તિને અધ્યક્ષ બનવા માટે ખાલી ડિસ્ટ્રિક્ટનો અધ્યક્ષ બનવું છે 10 લાખ રૂપિયા જોઈએ. સ્ટેટમાં તમે વિચારી લો તો આવી કેવી રીતે બની શકે? એટલે આ જે પેલી વાત કરીએ ને તો આપણને ક્યારેક હસવું આવે કે આ લોકોની વાતોમાં પણ કોઈ દમ નથી હોતો. એવું યુથ કોંગ્રેસને પછી કડડે ભૂસ થઈ સિસ્ટમ, પછી એને બંધ કરી, ફરીથી કેપ્ચર થઈ ગયું. તો અત્યારે કોંગ્રેસના એવો કયો નેતા છે કે એવું કહી શકે કે મેં 5 નેતાને પેદા કર્યા, પ્રદેશ અધ્યક્ષ બનાવવા છે? તો હું દર વખતે કહું છું કે જૂની બોટલમાં નવો દારૂ, નવી બોટલમાં જૂનો દારૂ, કે એક ને એક દારૂ. તમે છેલ્લા 30 વર્ષની પ્રદેશ સમિતિ જોઈ લો તો એક ના એક નામ છે. હા, એટલે હોદ્દા બદલાયા કરે છે, નામ એના જ છે. એક ના એક નામ ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે, બીજું કોઈ છે જ નહીં. નહીં, એ લોકો નવા છોકરાઓને તક પણ નથી આપવા માંગતા. હા, પણ તક કેવી રીતે આપી? જામનગરમાં તક આપો તો ત્યાં બધી ઇન્ડસ્ટ્રીઝ છે, ગીર સોમનાથમાં તક આપો તો ત્યાં ઇન્ડસ્ટ્રીઝ છે, ભાવનગરમાં તક આપો તો ત્યાં ઇન્ડસ્ટ્રીઝ છે, હજીરા બાજુ તક આપો તમે સુરતમાં તો તક છે, ભરૂચમાં આપો તો ફેક્ટરીઓ, કંપનીઓ છે. હવે બધી જગ્યાએ તક છે, એ તક માત્ર ને માત્ર ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓ એવું વિચારે છે કે તક અમારી છે. મેં એવા જોયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓના દાખલા. પ્રદેશ કક્ષાનો નેતા મને એવું કે સંખ્યા ભરવા માટે બસ ભેગી કરવાનું મને કીધું હતું અને મારું 25,000 રૂપિયા ભાડું કોંગ્રેસના ધારાસભ્યએ કે અધ્યક્ષને આપ્યું. હવે આનાથી વધારે કઈ સ્થિતિ હોય? તમારા જ કાર્યકર્તા સાથે ચીટિંગ કરો. નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા હતા ગુજરાતની અંદર ત્યારે તો એવું કહેવાતું કે કોંગ્રેસ ઉમેદવારોની યાદી કેમ મોડી થયું? હજી નરેન્દ્રભાઈએ સેન્કશન નથી કરી. હજી એક તમને બહુ મસ્ત કિસ્સો ગઈકાલનો છે. એક ક્ષત્રિય નેતા છે, સારું એવું વર્ચસ્વ ધરાવે છે અને દરેક સમાજ પર, માત્ર ક્ષત્રિય છે એવું નહીં, દરેક સમાજ પર પોતાનું વર્ચસ્વ ધરાવે છે. એવા એક નેતા એને કીધું કે મને એક પત્રકાર થ્રુ કોંગ્રેસે કહેણ મોકલ્યું કે તમે આવો, પણ એક વાત કરી કે અમે તમને બહુ ભાવ નહીં આપી શકીએ. હવે તમે સમજો, પહેલાં તો કોઈને બોલાવવાનો છે અને ચોખ્ખોટી કરવાની છે કે અમે તમને બહુ ભાવ નહીં આપી શકીએ. બીજું, ભાવ શું કામ નહીં આપી શકીએ? તો કે અમારા શક્તિસિંહ ક્ષત્રિય છે ને તમને ભાવ આપે ને તો બધા લોકોને એવું લાગે કે ક્ષત્રિયોનું ખેંચે છે એટલે તમને ભાવ આપે છે. તો પેલો માણસ શું કામ આવે કોંગ્રેસમાં? તમે નથી ભાવ આપવાના, એના માટે તમે સ્પષ્ટતા કરો છો, તો પેલો લોકો તમારી પાર્ટીમાં શું કામ? સત્તા તો છે નહીં તમારી પાસે, તમારી આગળ નથી ગરીઓ નકર જાડી. હું એટલા માટે દેશી ભાષામાં સમજાવું, કારણ કે કોંગ્રેસ કોઈ દિવસ આ સ્થિતિમાં નથી. એને વાત રહી ક્ષત્રિયોવાળી, તો એ લોકો એવું કહે કે ક્ષત્રિય પોલિટિક્સને વેગ નથી આપવો, આ નથી આપવું, તે નથી આપવું. તો શક્તિસિંહ નવું એક માળખું લઈને આવ્યા હમણાં, કે પ્રદેશનું માળખું. તેમાં કોણ છે? હવે ટોટલ એ લોકો જોડે 300 નામ છે. હવે 300 નામમાં એ હંમેશા કેવું કરે કે નામ બદલાવે. આ અમારા સ્ટાર કેમ્પેનર, હવે સ્ટાર થઈ ગયું તો કે અમારા સ્ટાર ડસ્ટ, આ એમાંથી નીકળી જાય તો કે અમારા સુપરસ્ટાર. પણ મૂળ સુપરસ્ટારથી માંડી અને 0થી લઈ અને હીરો સુધી બધા નામ તો એકના એક જ હોય છે. હોદ્દામાં ફેરફાર કંઈ થતો નથી, પદમાં કંઈ થતો નથી. માણસ છે ને, અને નવો માણસ લેવા કોઈને કેણ મોકલે એની જોડે પાછી આવી સ્પષ્ટતા કરે કે અમે ભાવ નહીં આપી શકીએ. તો શું કરવા કોઈ નેતા? હવે જિજ્ઞેશ મેવાણીની અત્યાર સ્થિતિ જુઓ. એટલે જિજ્ઞેશ તો ધારાસભ્ય કોંગ્રેસના છે અને મજબૂતીથી લડે છે, ટકી ગયા છે, કોઈના વિરુદ્ધમાં બોલતા નથી. અને કોંગ્રેસનું જ્યારે આવે તો ડિફેન્સિવ મોડમાં જ હોય છે. કોંગ્રેસ ઉપર આક્ષેપો સહન નથી કરતા. પણ કેટલા સમય? નહીં, એટલે કેટલા સમય? જિજ્ઞેશ જેવા 2-4 લોકોને વાત કરીએ તો મોટાભાગના લોકો તો એવું માને છે કે ટિકિટ લેવી છે. હવે સવાલ એવું થાય તમે સત્તામાં નથી આવતો તો ટિકિટ લેવા કેમ આવો છો? ત્યાં ટોળા તો બહુ થાય છે. તો કે ટિકિટ એટલા માટે લેવી છે કે ફંડ તો મળે. ફંડ મળે, હારવા માટે લડવી, ફંડ પછી લઈને બેસી જવું છે, હારવા માટે લડવું. આપણે હારવાનું જ છે તો પછી પૈસા શું કામ ખર્ચ? આપણો ખર્ચ કરવાનો નથી, સામેથી આવેથી લેવાનું છે. આ સ્થિતિ કોંગ્રેસની છે.
તમે કોંગ્રેસના ગઈ વિધાનસભાની જે તમે ટિકિટો બટાડી એની યાદી જુઓ. તમે આજે હાથીને મારવા માટે કોઈ માણસને તમે મોકલતા હોય કે આગળ જાયજેન્ટિક એક એનિમલ છે અને એવા વ્યક્તિને તમારે પૂરો કરવાનો છે, એટલે કે પ્રતિદ્વંદીને હરાવવાનો છે હરીફને, તો હાથીને મારવા માટે તમે શિકારી મોકલો તો કંઈક કેડર જુઓ કે એમને જુઓ. તો આ લોકોએ જેની પાસે તમે જોજો કે એ લોકો આ તો કોંગ્રેસ તો ક્યારે એક્સેપ્ટ નહીં કરે, પણ એમના છે ને રેલીઓના ફોટા એમની જ પ્રોફાઇલ ઉપર જોવાને કે શું એમની રેલી હતી, શું એમનું સરઘસ હતું ને શું એમની સભા હતી. અને સામાન્ય બાજુની તમે એમના ભાજપના ઉમેદવાર જુઓ, એના કરતાં આમ આદમીને જુઓ. ભલે આમ આદમી વોટ શેર ના લાવી છે, કોઈ હારી ગયું અને વિધાનસભાની બેઠકો વધારે ના લાવ્યું, જ્યાં જ્યાં એમને મજબૂત દેખાતું હતું ત્યાં ત્યાં જ હાર્યું, કારણ કે તે સભાઓ મોટી થતી હતી. પણ કમસે કમ એ લોકો પબ્લિકની વચ્ચે એક ઇમેજ લઈને જતા હતા. માનો કે ફોર એન એક્ઝામ્પલ ગોપાલ ઇટાલિયા સુરતની અંદર ધાર્મિક માળવ્યા હારી ગયા. બધાને એવું હતું કે સુરતમાં ગોપાલ તો નીકળી જશે ને ધાર્મિક તો નીકળી જશે, ઈશુદાન ગઢવી. તો આ ચહેરાઓ પબ્લિક તો લાવતી હતી. વોટમાં કન્વર્ટ થયા કે ન થયા, પણ એના માટે તમે વિચારો કે એને તો શું કરવાનું હતું, કંઈ આવે કે ન આવે, જે હતું એ નફો હતું. રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી બની ગઈ, વોટ શેર લઈ લીધો, 5 ધારાસભ્યો પણ લઈ ગઈ, ગુમાવવાનું તો બધું કોંગ્રેસને હતું. આ સ્થિતિનું નિર્માણ એટલા માટે થાય છે કે કોંગ્રેસના દરેક નેતાઓ એવું થાય છે કે કોંગ્રેસ છે ને, જે તે પહેલાં પણ કીધું કે નવા લીડર્સ, નવા લોકોને તક નથી આપતી. મને એક કિસ્સો બહુ સારી રીતની યાદ છે, 95નો કિસ્સો છે કે 95ની અંદર ટિકિટની વહેંચણી થઈ અને સરકાર એ લોકો જીતી ગયા. એટલે બહુ આમ રમૂજી કિસ્સો છે. સરકાર બનાવવાનું નક્કી થયું કે મુખ્યમંત્રી કેશુભાઈ ફલાણા 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 મંત્રી, ત્યારે બધું નરેન્દ્રભાઈ જ નક્કી કરતા હતા. એમણે એક નામ નક્કી કર્યું કે મુળુ બેરા. અત્યંત સામાન્ય ગરીબ ખેડૂત, બરાબર. એટલે કેટલા લોકોને મંત્રી બનાવવાના છે ને કાલે સોગંદવિધિ કરવાની છે એની કે ત્યારે કમલમ નહોતું. ભાજપ કાર્યાલય, એનું પ્રદેશ કાર્યાલય તો ખાનપુરની અંદર, તો કે ત્યાં જાણ કરી દો, આટલા આટલા લોકોને જાણ કરે. એટલે કાર્યાલય મંત્રી હતા ભરત પંડ્યા જેટલા લોકોના નામ આવ્યા હતા એના ફોર્મ જોઈને, ટેલિફોન નંબર જોઈને ફોન કરતા કે ભાઈ કાલે સવારે જલ્દી તમે ગાંધીનગર પહોંચી જાઓ, તમારે શપથ લેવાના છે. હવે ફોર્મ આવ્યું મુળુ બેરાનું, તો મુળુ બેરાને ત્યાં તો ફોન પણ નહીં. ભરત પંડ્યાને જવાબદારી સોંપવામાં આવી હતી કે જે ધારાસભ્યને મંત્રી બનાવવાના છે એને જાણ કરો. એટલે એ બધાને જાણ કરવા લાગ્યા. મુળુ બેરાનું નામ જ્યારે આવ્યું, એમને પણ મંત્રી બનાવવાનું નક્કી થયું હતું. એનું ફોર્મ જોયું તો એમાં એમની પાસે ટેલિફોન નંબર જ નહોતો, એટલે મુળુભાઈના પાસે ત્યારે ફોન પણ નહોતો. એટલે કીધું ભાઈ કલેક્ટરને જાણ કરો કે ભાઈ મુળુ બેરાને જાણ કરો, ધારાસભ્યને, કે તાત્કાલિક ગાંધીનગર પહોંચે. એટલે કલેક્ટરે એમનો જે મત વિસ્તાર હતો એ તાલુકા પોલીસ સ્ટેશનને કલેક્ટર ઓફિસે જાણ કરી કે ભાઈ મુળુ બેરાને જાણ કરો કે ગાંધીનગર જવાનું છે. એટલે તાલુકાની જે પોલીસ વાહન હતી, એટલે પોલીસની જીપ હતી, એ સબ ઇન્સ્પેક્ટર પોતે કે ધારાસભ્યને કહેવા જવાનું છે ગાંધીનગર જવાનું, તો એ જીપ લઈને ગયા. ત્યારે મુળુભાઈ ખેતરમાં કામ કરતા હતા પોતાના. હવે એમણે પોલીસની જીપ આવતી જોઈ. હવે ગામડાનો માણસ, પોલીસની બીક લાગતી હોય એવો માણસ, મુળુભાઈએ પોલીસ જોઈ અને એમનું લાગ્યું કે નક્કી કંઈ ગડબડ થઈ. એટલે પોલીસની જીપ જોઈને મુળુભાઈ દોડવા લાગ્યા ખેતરમાં કે પોલીસ પકડવા આવી. પેલી જીપ પાછળ, મુળુભાઈ આગળ, પીએસઆઈ કે ઊભા રહો, પણ મુળુભાઈ તો પાછળ જોવે જ છે ને. જીપ પછી આવી નજીક આવી, મુળુભાઈ હાંફતા હતા ને પેલા ઉતરીને એવું કીધું સલામ કરીને કે સાહેબ તમે ડરો નહીં, હું પકડવા નથી આવ્યો, તમને મંત્રી બનાવવાના છે, તમારે ગાંધીનગર જવાનું. તો આ મને ભાજપના જ નેતાઓ પાસેથી જાણવા મળ્યું. તો કેવો માણસ, એટલો સામાન્ય માણસ, એને તમે મંત્રી બનાવો છો, જેને પોલીસથી પણ બીક લાગે છે. તો આ 30 વર્ષની અંદર તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ આવા અનેક નેતાઓ આપ્યા, અનેક નેતાઓને તક આપી. પણ કોંગ્રેસને જોવા જઈએ તો એનો પ્રદેશ પ્રમુખ હવે કોણ બનશે પ્રેડિક્ટેબલ. હા, એ તમે એ 5-7 નામમાંથી બે ત્રણ નામ કોઈએ એવું વિચાર કર્યો કે CR પાટીલ પ્રમુખ થશે, તમને કલ્પના જ ના આવે. આખી મિનિસ્ટ્રી બદલી નાખી વિજય રૂપાણી સહિત. મને હસવું તો ત્યારે આવે કોંગ્રેસની વાતો ઉપરથી કે OBC
મતોને આકર્ષવા માટે ઓબીસીના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવે છે. હવે એ જે ઓબીસીના વ્યક્તિની વાત કરતો હોય ને એને ઓબીસી કોઈ ઓળખતો જ ન હોય. એ ઓબીસી છે એને પોતે જ ત્યાં કીધું છે કોંગ્રેસને કે હું ઓબીસી છું, એટલે તે ડિવાઇડેડ છે કે હું સવર્ણ ક્ષત્રિય છું, આ ભાઈ ઓબીસી છે, આ ભાઈ છે તો કે વધુ અતિ પછાત જાતિમાંથી છે, આ ભાઈ એસટીમાંથી છે, એસસીમાં. એટલે એ 5 નેતાઓને જ ખબર છે કે આવો પ્રશાંતભાઈ ઓબીસીમાં છે, આ ભાઈ જનરલમાં છે, આ ભાઈ ક્ષત્રિયમાં છે. નીચે ક્યાંય ક્ષત્રિયમાં એનું કોઈ પ્રભુત્વ નથી ઓબીસીમાં એનું પ્રભુત્વ, અને એ પ્રભુત્વની વાત કરીને અધ્યક્ષ બનાવી દેવાનું. અને દિલ્હી કોંગ્રેસ જેના સેન્ટ્રલ આલા કમાન્ડ બહુ કરે આ લોકો, એ કમાન્ડને જ ખબર નથી કે નીચે કઈ કમાન્ડ કામ કરે. એને હંમેશા એટલું જોયું કે દિલ્હી એટલે યુપીનો રસ્તો. એટલે અત્યારે ગુજરાતના ઘણા નેતાએ અહીંયા કોઈ કામ હોય તો એવું કહે છે કે અમિતભાઈએ કીધું, અમિતભાઈ સાથે વાત થઈ ગઈ. એવું જ કોંગ્રેસમાં છે એક્ઝેક્ટ. અમિતભાઈને 99 વાતની ખબર ના હોય, અમિતભાઈ પાસે અત્યારે ટાઈમ પણ નથી ગુજરાતના એક ઇસ્યુ જોવાનો. એવું અહીંના જે સિનિયર નેતાઓ છે ને, કે હમણાં સુધી એવું કહેતા હતા કે અહેમદભાઈ સાથે વાત થઈ ગઈ, અહેમદભાઈએ કહી દીધું, તો ચાલ્યા જ કર્યું વર્ષો સુધી. પણ પેલા લોકોએ કોઈ દિવસ ગુજરાત તરફ જોયું, એને એવું હતું કે અમારા કેન્દ્રની સત્તાથી મતલબ છે અને યુપી અમને પૂરી પાડી દે બેઠકો, ફોકસ એટલું જ હતું. પણ જ્યારે રીતા બહુગુણા જેવા નેતાઓ પક્ષ છોડતા હતા ત્યારે કેન્દ્રએ એરોગન્સી ના છોડી, ગુજરાત તરફ એમને ધ્યાન રાખ્યું હોત. તમે વિચારો કે તો ભારતીય જનતા પાર્ટીનો ઉદય ગુજરાતે કર્યો છે, ગુજરાતથી થયો છે, એ ત્યારથી જ જો અહીંયા ફોકસ રહ્યા હોત. એટલે આ મોડલ કેવી રીતના તૂટ્યું, રાતોરાત આપણી સરકાર પડે, 149 બેઠકો વાળી સરકાર કેવી રીતના જતી રહી, એના ઉપર કોઈ અભ્યાસ કર્યો હોય, અહીંયા મહેનત કરી હોય તો દેશ. અને સડનલી ધ્રાસકો પડે ને કે કોઈ પણ ઘરની અંદર આજે આર્થિક સ્થિતિ રાતોરાત પડી ભાંગે તો કોઈ પણ ઘરનો મોભી વિચારે કે એવું તો છોકરાઓ શું કર્યું કે રાતોરાત આટલું દેવું થયું. તો પછી જુએ તો કે અચ્છા છોકરો અવડા રવાડે છે, એને અત્યારે આડી આદતો છે, અથવા તો એને જુગાર રમી કાઢ્યો છે. આવા સવાલ થાય કે ધંધામાં નુકસાન કર્યું, સારું એમાંથી રિકવર થશે. આ બધી જ વસ્તુના લેખાજોખા કોંગ્રેસના નેતાઓએ માત્ર ને માત્ર રિપોર્ટના આધારે કર્યા. વિધાનસભાની ટિકિટ દેવાની એટલે કે સર્વે એજન્સી સર્વે કરે છે. પછી એ જ કોંગ્રેસનો નેતા એમ કે સર્વે એજન્સીનો તોડ અમારા અધ્યક્ષે કર્યો. પછી સર્વે એજન્સી શું સર્વે કરે, કોના નામનો સર્વે આવ્યો, કંઈ પણ. અને મજાની વાત એવી કે જે લોકો ટિકિટ આપવાના હોય એ લોકો પોતે ચૂંટણી હારતા હોય. હા, 100%. જે લોકો આખી સરકાર બનાવવાની વાત કરતા હોય એ પોતે ક્યાંથી ઇલેક્શન જીતી શકે એવી સ્થિતિમાં નથી. વાત સાચી. અને એ જ અધ્યક્ષો છે, બન્યા છે, ભૂતકાળના કયો વર્તમાનના બન્યા છે. તમે જુઓ કે અત્યારે શક્તિસિંહ અધ્યક્ષ છે, અબડાસાથી લડે છે, મૂળ વતન ભાવનગર છે. તમે અબડાસાથી જીતો છો, બહુ સારી બાબત છે. મૂળ વતન તમારું ભાવનગર છે તો ત્યાંથી પણ કોકને જીતાડી શકો એટલી ક્ષમતા હોવી જોઈએ. નથી, વેવ છે, મહેનત કરવી પડે, વેવ છે, નથી જીતી શકતા તો વર્ચસ્વ તો હોવું જોઈએ એટલીસ્ટ. એટલે સામાન્ય રીતે નિયમ એવો છે કે બેની જ કિંમત છે, કા વેલ્યુ કા ન્યુસન્સ વેલ્યુ. કોંગ્રેસની તો ન્યુસન્સ વેલ્યુ પણ નથી રહી કે એ ન્યુસન્સ વેલ્યુ બતાડીને પણ એ જો પ્રજાના કામ કરાવી શકતી હોય, પણ એવું પણ નથી કરાવી શકતી. પ્રજાનું આમાં કંઈ હોતું જ નથી ને. આમાં તો કેવું હોય છે, તમે સમજો, હું ક્યાં જીતી શકું એવી સ્થિતિમાં છું, ત્યાં જઈને હું લડી લઉં. ભાજપની જેમ કોઈ એવો નેતા આવીને એમ કે આપણે વારાણસીથી લડવાનું છે ભાઈ, તો એની કેપેસિટી ને એના દમ ઉપર કહે છે કે મારી પહેલાં એક મારો કાર્યકર ત્યાં જઈને મારા માટે ગ્રાઉન્ડ તૈયાર કરી આવ્યો છે અને હું ત્યાં જીતું. આ વખતે ખરેખર જે લોકો 17 લોકો ચૂંટાયા છે, મને એવું લાગે છે કોંગ્રેસ નથી ચૂંટાઈ, એ 17 પોતાની કેપેસિટી ઉપર ચૂંટાયેલા. બરાબર છે. અને જ્યાં જ્યાં હારી છે કોંગ્રેસ, કે જે મજબૂત નેતાઓ હતા, ઉમેદવારો, એ લોકો હાર્યા છે, એની સ્થિતિ નિર્માણ કેવી રીતે થઈ? તો એ હારવા પાછળના કારણોમાં એ લોકોએ અભ્યાસ કર્યો જ હશે, પણ મૂળ અભ્યાસ તો એવો છે કે ભાજપનો જે વેવ હતો અને કોંગ્રેસે નીચે ક્યારેય ગ્રાઉન્ડ ઉપર કંઈ કર્યું નથી. અને જ્યારે જે નેતાઓ પોતે પોતાની સીટ ઉપર લડવાના હતા એમણે કોઈ દિવસ વળીને પાછી સીટ તરફ જોયું નથી. કોંગ્રેસની તકલીફ પાછી એવી છે ને કે 15 ધારાસભ્યો હોય તો એના સપના તો મુખ્યમંત્રી બનવાના જોઈએ, રહેવાનું ગાંધીનગરમાં. એટલે હું એવું કહું છું કે એ લોકો હોમવર્ક તો કરે છે. ભાજપ ખૂબ હોમવર્ક કરે છે, બરાબર. તમે કમલમ 365 દિવસ ચાલુ રહે અને પ્રદેશ સમિતિ છે કોંગ્રેસની, એ ભારત સરકારની તમામ રજાઓ પાળે. શનિ રવિ રજા હોય, ઈદની રજા હોય, દિવાળીની રજા હોય, ઉત્તરાયણની રજા હોય, તો એ સરકારી કચેરી થઈ ગઈ છે. અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનું નામ કે કોઈ પણ મિનિસ્ટરનું નામ કે ધારાસભ્યનું નામ બોલો અને ભાજપ કાર્યાલય એક પત્રકાર દઈને પૂછે કે આજે આ સાહેબનો કાર્યક્રમ શું છે,
એટલે તમને ડિટેલ કાર્યક્રમ સવારમાં 11 વાગ્યાથી મળવાનું શરૂ થઈ જાય. અત્યારે કોંગ્રેસના કાર્યાલયે આપણો કોઈ પત્રકાર જઈને પૂછે કે આજે શક્તિસિંહનો પ્રોગ્રામ શું છે, એટલે બાપુ આજે ઓફિસે નથી આવ્યા, મનીષભાઈ તો કે બસ હવે આવવા જોઈએ, હિમાંશુભાઈ તો કે હજી હમણાં જ નીકળ્યા, હવે ક્યાં જવાના એ ખબર નથી. કોઈ પણ રૂટીન જે કરવાનું છે એ કરવાનું જ નથી. એટલા માટે એક કાઠિયાવાડમાં એક કહેવત છે કે કામ કરવું ને તો એક બહુ વ્યવસ્થિત રીતે કરવું, આંધળી ઘોની જેમ ન કરવું. કારણ કે આંધળી ઘોને બે બાજુ મોઢા હોય, ત્યાં ભટકાય ત્યાંથી પાછું વળીને બીજી બાજુ જવાનું, પણ પછી રૂમની બહાર જ ન જઈ શકે, કારણ કે એટલામાં એટલામાં અથડાયા કરે ને એટલામાં પાછા વળે. તો આ કોંગ્રેસની સ્થિતિ નિર્માણ થવાનું બી એક કારણ એવું પણ છે કે લોકો બધી એક વર્કફોર્સને એક જગ્યાએ ના રાખી. અને હવે કોંગ્રેસના નેતાઓ, હજી કોંગ્રેસના નેતાઓ જે પોતાને નેતાઓ માને છે એ જ લોકો પાછા આવ્યું કે અમારા નેતાઓ, હવે તમારી પાસે નેતા તો છે નહીં. હવે શક્તિસિંહ અર્જુનભાઈનો જે મુદ્દો લઈ લ્યો, લોકો ભરોસો કરવા લાગે, પત્રકારો સવાલ કરવા લાગે. અત્યારે ભાજપના કોઈ નેતાને પૂછો કે કોઈ ભાજપનો નેતા ભાજપ છોડવાનો, તો 5 વખત પત્રકાર કન્ફર્મેશન લેવા જશે. કારણ હવે આ મથરાવટી મેલી થઈ ગઈ. વાત સાચી. એટલા માટે તો આ બધી સ્થિતિનું નિર્માણ થયું. પણ હજી એક છેલ્લી વાત આપણે કરી લઈએ કે ભૂતકાળની અંદરથી તમે બધા જ કિસ્સાઓ જોયા, બધી સરકારોને તમે પડતી જોઈ. તમે કીધું કે અભિમાન ભાંગતા, અભિમાન પૂરા થતા તમે જોયા. પણ તમે એવું માનો છો ખરા કે ભારતીય જનતા પાર્ટીનું અભિમાન પૂરું કરવા માટે ગુજરાતમાં કોંગ્રેસ પૂરતી છે? આજે નહીં તો કાલે કોંગ્રેસ કશું નહીં કરે. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું અભિમાન તોડી શકે એવી ક્ષમતા પણ નથી, એવી ઈચ્છા પણ નથી અને એવી દાનત પણ નથી. આમાં તો મૂળ દાનત હોવી જોઈએ ને. દાનત પણ નથી કોંગ્રેસ પાસે. છતાં કોંગ્રેસનું અભિમાન તો પ્રજાએ તોડ્યું હતું ને. આ પણ બહુ ઘમંડી લોકો છે, આમનો ઘમંડ પણ તૂટશે. પણ કોંગ્રેસ નહીં. એટલે કોંગ્રેસ છે ને અત્યારે રાહ જોઈને સ્વયંવરની જેમ ઊભી છે કે કોઈક આવીને માળા પહેરાવી દે. કન્યા શોધવા જતા નથી અને કન્યા એમને સામેથી પસંદ કરતી નથી, એટલે સ્વયંવરની જેમ રાહ જોઈને બેઠા છે. કોંગ્રેસ પાસે દાનતે નથી ને ક્ષમતા પણ નથી અને કંઈ કરવું જ નથી. લકવાગ્રસ્ત છે. ગુજરાત કોંગ્રેસની વાત કરું તો ગુજરાત કોંગ્રેસ લકવાગ્રસ્ત છે. હું ઘણી વખત આવું બોલું છું ને ત્યારે મને ભાજપના નેતાઓ પછી ખાનગીમાં ફોન કરીને એવું કહે છે કે તમે અમને ગમે એટલા શક્તિને ઇન્જેક્શન આપો ને, આમ અડધું ભાનમાં આવવાનું નથી. હમણાં જ એક મહિલા અધ્યક્ષ, ભૂતપૂર્વ મહિલા અધ્યક્ષની કોંગ્રેસના નેતાની એક પ્રેસ કોન્ફરન્સ હતી. એટલે હું આપણા સાથી કર્મીઓ બધાને કહેતો હતો કે આ એ જ નેતા છે કે જેને મેં યુવા કોંગ્રેસના અધ્યક્ષને એવું કહેતા જોયો છે રાહુલ ગાંધીની સભામાં. ત્યારે સત્તા વત્તા કંઈ હતું એવું તો હતું જ નહીં, પણ રાહુલ ગાંધીની સભામાં કે ચાલ બહાર નીકળ, એન્ટ્રી નથી. અને પેલો એવું કહે છે કે હું આ જિલ્લાનો પ્રમુખ છું, આ શહેરનો પ્રમુખ છું, અને કીધું તું કોઈ પણ હોય બહાર નીકળ. અને એ નેતા અત્યારે બકરીની જેમ પ્રેસ કોન્ફરન્સ કરતા ફરે છે ને હવે એવું કહે છે કે ટીવીમાં મને કોઈ બતાવતું નથી. આ સ્થિતિનું નિર્માણ ક્યારે થાય? એરોગન્સી તમે ઘણી વખત કહો છો કે રાખવી જોઈએ, પણ જેની કેપેસિટી હોય એને રાખવી જોઈએ. જ્યારે કંઈક હોય ત્યારે રાખવી જોઈએ. આજે આપણે જ એરોગન્સી રાખીએ કે અમે આ નેતાની બાઇટ રેકોર્ડ નહીં કરીએ, તો આપણી કેપેસિટી હોવી જોઈએ કે એ નેતાની બાઇટ રેકોર્ડ ન કરીએ તો એ નેતાને કાઠું પડી જશે એવો એને ડર હોવો જોઈએ કે આ પત્રકાર મને ભારે પડશે. મેં એને 2 વખત ધક્કો ખવડાવ્યો ને હવે હું નથી સમય આપતો તો મને ભારે પડી શકે એમ છે. હવે આપણે કંઈ કરી શકીએ એમ નથી, આપણે શેની ધમકી કરવાની કે બહાર નીકળ. અને આ કોંગ્રેસ આ સ્થિતિમાં છે. અને તમે કીધું એ પ્રકારે આપણે વાતને અહીંયા પૂરી કરીએ, પણ હવે જે રીતે અમારે ચર્ચા થઈ એનો નિષ્કર્ષ જે તમે સાંભળ્યો છેલ્લે કે પ્રશાંતભાઈનું કહેવું છે કે કોંગ્રેસ જીતશે તો કોંગ્રેસના દમ ઉપર જીતે એવી તો કોઈ સંભાવના હાલ જણાતી નથી. પણ કોંગ્રેસને જનતા કંટાળી થાકી અને એક વિકલ્પ તરીકે જોઈ અને મત આપીને જીતાડી દે કે હવે આ પક્ષ નથી જોઈતો તો આ પક્ષ જોઈએ. પણ આ રાજકારણના ટ્વિસ્ટ લાવવા માટે આમ આદમી પાર્ટી વચ્ચે છે એ પણ વિચારવું જોઈએ, કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે. ન ભૂતો ન ભવિષ્યથી ભારતના રાજકારણની અંદર આ પ્રકારે આટલું ઓર્ગેનાઇઝ રીતે કે જેને કહેવાય કે સુવ્યવસ્થિત રીતે રાજ કરતી પાર્ટી, રાજ કરતી સરકારો નથી કહેતો, રાજ કરતી પાર્ટી કહું છું, કે રાજ કરતી પાર્ટી કદાચ ભૂતકાળમાં કોઈ નહીં જોયું હોય અને ભવિષ્યમાં પણ મને નથી લાગતું કે કોઈ જુએ. આ જ પ્રકારની રાજકીય ચર્ચા, વિશ્લેષણો અને બોલીશું બિંદાસના કાર્યક્રમમાં જે વિષય પર કોઈ ચર્ચા નથી કરતું જાહેરમાં, એ વિષય પર અમે ચર્ચા કરી અને જાહેરમાં મૂકીએ છીએ. જો આવો કોઈ વિષય તમને પણ લાગે છે કે ચર્ચવા જોઈએ તો અમને તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી એ મુદ્દા વિશે પણ અમે વિચારી અને બોલીશું બિંદાસના કાર્યક્રમમાં ચર્ચા તરીકે લઈ શકીએ. તો
તો ફરી મળીશું. આ ચેનલને તમે લાઇક કરી લેજો. જો આ જ પ્રકારની વાત, આ જ પ્રકારના સમાચાર, અહેવાલ અને બિંદાસ્ત શબ્દો કે જેમાં સત્ય છે એ તમને જોવા પસંદ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા